कूर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 198 જે ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું છે કે આપણા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે। દૈનિક જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે તેમ પરમ શાંતિની પ્રાપ્તિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે। एकाग्रता ध्यान केवी रीते एकबीजाना परिपूरक छे। एकाग्रता ध्यान प्राप्त करवाना विभिन्न उपायों अने ए उपायों करवा जता जे विभिन्न बाधाओं आवे छे एनुं अतिक्रमण आपणे केवी रीते करी शकीए। एकाग्रता ध्याननी साथे मनोनिग्रहनो संबंध, एकाग्रता ध्याननी साथे मंत्रना जापनो संबंध, मननी शांतिनो संबंध, आ बधा संबंधों परस्पर संबंधों की बात पण आपणे करी हती अने आपणे कह्युं हतुं ध्यानना विभिन्न प्रकारों की बात आपणे करता कह्युं हतुं के पोतपोतानी रीते जे ध्याननी रीत जेने गमे ते रीते आगळ वधी शके छे। पण हितावह ए छे कि व्यक्तिगत रीते कोई गुरु पासेथी मार्गदर्शन लई અને જે ધ્યાનની પદ્ધતિ ગુરુ બતાવે છે એ પદ્ધતિ અક્ષરશઃ પાલન કરવી એ જ હિતાવહ છે। ચીપ કમર્શિયલાઇઝેશન જે આજકાલ થઈ રહ્યું છે એનાથી સાવધાન રહેવું પડે। વિભિન્ન ક્ષેત્રે એકાગ્રતા ધ્યાનનું મહત્વ તો વધી રહ્યું છે। મેનેજમેન્ટના ક્ષેત્રે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે એક્ઝિક્યુટિવ્સ, હવે ભારતમાં પણ લગભગ 40% એક્ઝિક્યુટિવ્સ એ લોકોને ટેન્શનનો પ્રોબ્લેમ હોય છે, મેં લોકો કહ્યું હતું। એટલા માટે ઘણી બધી કંપનીઓમાં ધ્યાનના વર્ગો ચલાવવાનું શરૂ કર્યું છે। ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટની વાત આવે છે કે હવે એમ કહે છે કે આ હરીફાઈના જમાનામાં જો તમારે ક્વિક ડિસિઝન લેવું હોય તો ઇન્ટ્યુટિવ ફેકલ્ટી ડેવલપ કરવી પડે અને એના માટે થઈને પણ મનનો નિયંત્રણ માટે ધ્યાનની પ્રક્રિયાઓ સમજાવવા માટે વિભિન્ન પ્રકારના કાર્યક્રમો ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચાલે છે। मेडिकल क्षेत्रे पण ए लोको शरीर अने मन वच्चेनो संबंध एनु साइंटिफिक एनालिसिस करीने कह्युं। हार्वर्ड बेंसन, डॉक्टर दीपक चोपड़ा आ बधानी वातो आपणे करी हती कि केवी रीते ए लोको कह्युं छे कि आ बंने एकबीजाथी संकळायेला छे। मोटा भागना शारीरिक रोगो साइकोसोमेटिक डिजीज छे अने एना माटे थईने मन द्वारा शरीर पर पण असर पड़े छे। एटला माटे ध्यान द्वारा ब्लड प्रेशर ओछुं करवुं अने एवा विभिन्न प्रकारना प्रयोगो करी ए लोको कह्युं छे कि ध्यानथी शारीरिक स्वास्थ्य पण केटલું સારું થાય છે એની વાતો પણ ચાલે છે। શિક્ષણના ક્ષેત્રે પણ હવે એ લોકો એકાગ્રતાનું મહત્વ સમજી રહ્યા છે કે કેટલો અભ્યાસ કર્યો એ વધુ મહત્વનું નથી, પણ કેવી રીતે કેટલી એકાગ્રતાથી અભ્યાસ કર્યો એ વધુ મહત્વનું છે। તો મનની એકાગ્રતા એનું મહત્વ સમજી રહ્યા છે અને ઘણી બધી સંસ્થાઓમાં, નેધરલેન્ડ્સમાં, હોલેન્ડમાં, ઇંગ્લેન્ડમાં, અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઝમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં અને ભારતની કેટલીક શાળાઓમાં, મહારાષ્ટ્રમાં, દિલ્હીમાં કેટલીક શાળાઓમાં એકાગ્રતા ધ્યાન એ કમ્પલસરી સબ્જેક્ટ એ લોકોએ રાખ્યો છે। તો આવી રીતે એ મહત્વ તો વધી રહ્યું છે। એની સાથે સાથે એક બીજી પણ પ્રક્રિયા ચાલી રહી છે, એ છે ચીપ કમર્શિયલાઇઝેશન। જ્યારે જોઈ રહ્યા છે કે બધાને હવે ખબર તો પડી ગઈ છે કે મનના નિગ્રહ વગર કોઈ આરોવારો નથી, તો એટલા માટે થઈ અને ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, ઘણી બધી જાતની એડવર્ટિઝમેન્ટ તમને જોવા મળશે કે 5000 રૂપિયામાં ફક્ત તમારે 12 કલાકનો ટ્રેનિંગ પ્રોગ્રામ, 5000 રૂપિયા આપવાના અને કુંડલીની અવેરનેસનો ટ્રેનિંગ પ્રોગ્રામ, બસ પતી ગયું। કેમ આટલી ઝંઝટ કરો, કેટલા 198 લેક્ચર ભરવાના નહીં, 5 વર્ષ સુધી સાંભળવાનું નહીં, કાંઈ કરતાં કાંઈ નહીં, બસ 12 જ કલાકનો કોર્સ છે, 5000 રૂપિયા ફક્ત આવી દેવાના, પતી ગયું, કુંડલીની અવેરનેસ થઈ ગયું।
તો બધાને હવે એ ઇન્સ્ટન્ટ સમાધિની વાત આપણે કરી હતી. ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે, અને એના માટે ઘણા બધા લોકો છેતરવા માટે નીકળ્યા છે. અને જેમ કહ્યું છે કે જ્યાં સુધી સંસારમાં મૂર્ખાઓ છે ત્યાં સુધી ધૂતારા ભૂખ્યા નહીં મરે. અને એ લોકો ખૂબ ધમધોકાર એ લોકોનો વેપાર ચાલી રહ્યો છે. અત્યારે ઘણી બધી જાતના બિઝનેસ ચાલે છે, ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે. એમાં એક મોસ્ટ ફ્લોરિશિંગ ઇન્ડસ્ટ્રી જો કોઈ હોય, આ માઇન ઇન્ડસ્ટ્રી. બસ ટ્રેનિંગ પ્રોગ્રામ બાકી દીધા, 5,000 રૂપિયા ટ્રેનિંગ કોર્સ, 12 કલાકમાં 5,000 રૂપિયા એક પાર્ટિસિપન્ટના. તો 100 લોકો હોય તો કેટલા થઈ ગયા વિચાર કરો. 12 કલાકમાં કેટલી કમાણી થઈ ગઈ? 85,000 રૂપિયા એક પાર્ટિસિપન્ટના રાખ્યા 5 દિવસના, એક પાર્ટિસિપન્ટના. 385 પાર્ટિસિપન્ટ આવ્યા. 5 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ ગોવામાં થયો. એક જણાએ 85,000 રૂપિયા આપ્યા. 385 લોકોએ 50,000 રૂપિયા આપ્યા. તો 5 દિવસમાં કેટલી કમાણી થઈ? તમે ગમે તે ઇન્ડસ્ટ્રી ખોલો, આટલું પ્રોફિટ ક્યાંય નહીં મળે. આ તો બધું નેટ પ્રોફિટ છે. તમારે એમાં ગુમાવવાનું બહુ ઓછું છે. કોઈ પ્રોડક્શન લોસ નહીં, કોઈ ક્વોલિટી કંટ્રોલ નહીં, ગમે કોઈ કરતા કાંઈ કરતા નહીં. એ તો પછી પાછળથી ઓલો માણસ ગાંડો થાય, તમને કોણ કહેવા આવવાનું છે કે માણસ ગાંડો થઈ ગયો છે? કોને ખબર પડે છે કે તમારા ટ્રેનિંગ પ્રોગ્રામથી થયું છે? તો આ માઇન ઇન્ડસ્ટ્રી જે કમર્શિયલાઇઝેશન, એનાથી સાવધાન થવાનું છે. આ પ્રલોભનોથી આપણે બચવાનું છે. એકાગ્રતા અને ધ્યાન, એનું મનોવિજ્ઞાન આપણા શાસ્ત્રકારોએ ખૂબ વિસ્તારપૂર્વક એનો અભ્યાસ કર્યો છે, અને આપણે એ પ્રમાણે જવું પડશે. આપણે જે એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવા માગીએ છીએ, એવી મનની એકાગ્રતા જેના દ્વારા આપણે ધ્યાનમાં પણ અગ્રસર થઈશું, એવી મનની એકાગ્રતા જે આપણને ફક્ત દૈનિક જીવનમાં સફળતા મેળવશે એટલું જ નહીં, પણ આપણને આપણા મન પર એવું નિયંત્રણ આપશે કે જેથી આપણા દરેકે દરેક કાર્ય સુચારુ થશે, આપણા જીવનમાં સુખ શાંતિ આવશે, દૈનિક જીવનમાં સુખ શાંતિ આવશે, અને તેમજ પરમપદની પ્રાપ્તિ કરાવશે. તો એના માટે એકાગ્રતા ધ્યાનનું મનોવિજ્ઞાન આપણા ઋષિમુનિઓએ, આપણા મહાન મનોવૈજ્ઞાનિકોએ, મહર્ષિ પતંજલિ મહાન મનોવૈજ્ઞાનિક થયા, વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયકોલોજિસ્ટ કહેવાય છે. એ મહર્ષિ પતંજલિએ આનું આખું વિજ્ઞાન કહ્યું, અને એ પતંજલ યોગ સૂત્ર, એના ઉપર સ્વામી વિવેકાનંદે બહુ સુંદર કોમેન્ટ્રી લખી. એ રાજયોગ ગ્રંથ, કેટલા લોકો એ રાજયોગ ગ્રંથને પોતાનો ટેક્સ્ટ બુક માને છે. એ રાજયોગ ગ્રંથમાં પતંજલિ યોગ સૂત્રની ભાષ્ય આપ્યું છે. એ પતંજલિ યોગ સૂત્ર પર બીજા પણ ઘણા લોકોએ ભાષ્ય લખ્યું છે. ગીતા ઉપનિષદમાં પણ આ એકાગ્રતા ધ્યાનના મનોવિજ્ઞાન વિશેની વાતો છે. આપણે આ પ્રલોભનથી બચી અને જે રાજમાર્ગ છે એ જવું પડશે. રાજમાર્ગ, રાજયોગનો નેશનલ હાઈવેમાં જવાની વાત છે. શોર્ટકટમાં જવાથી ક્યારેક આપણે પ્રલોભન થાય, ચાલો શોર્ટકટમાં જઈએ. જે લોકો હિમાલય ગયા છે ખબર છે, તો જંગલમાં જાય છે ખબર છે. શોર્ટકટ લેવા જતા ક્યારેક કેવી ઉપસ્થિતિ, કેવી પરિસ્થિતિ થાય છે, ન તમે પાછા આવી શકો ને આગળ જઈ શકો. એક જગ્યાએ રોકાઈ ગયા અને પછી કદાચ હંમેશ માટે મોત. સાથે જો સાથો ગાઈડ નહીં હોય, પર્સનલ ગાઈડ નહીં હોય, ભૂમ્ય નહીં હોય, અને પોતાની મેળે તમને લાગ્યું કે ચાલો શોર્ટકટ છે, જરાક આગળ વધી જઈએ અને જલ્દીથી પહોંચી જશું. આ જલ્દી પહોંચવાની રાજમાર્ગ જ્યાં છેડો, વિશેષ કરીને જે લોકો પહાડમાં જાય છે, જંગલમાં જાય છે, એ લોકોએ સાવધાન રહેવાનું. એ માયાવતીમાં એ એક્સપિરિયન્સ થયો 4 મહિના પહેલાં, કે ઈચ્છા થઈ કે એક શોર્ટકટ છે, તો સવારના 7 વાગ્યાનો નાસ્તાનો ટાઈમ છે, 5 વાગે નીકળ્યો, તો ફરતા ઘણો આગળ નીકળી ગયો પહાડમાં. પછી થયું કે આ લોકોની ચિંતા થશે, બ્રેકફાસ્ટ ટેબલ પર જ્યારે જોશે કે સ્વામીજી નથી, તો જલ્દી પહોંચવું જોઈએ. તો આ રસ્તે પાછા આવતા તો પાછા 2 કલાક લાગશે. તો જોયું કે સામે જ આશ્રમ દેખાય છે, દૂર પહાડ પરથી એકદમ સામે જ દેખાય છે. તો અહીંયાથી કોઈક નાનકડો રસ્તો હોય તો જલ્દી પહોંચી જઈએ. તો રસ્તા જોઈએ કે એક નાનકડી કેડી આમ નીચે જાય છે. તે કેડીમાં નીચે ઉતરતી ગયો. પછી એ નીચે જવાનું હજી અઘરું થતું ગયું. પછી તો એવી વાત થઈ કે લપસીને જવું પડે. એ લપસીને ગયા, અને પછી એક એવી સ્થિતિ આવી કે આગળ રસ્તો નથી અને ચારે તરફ ખૂબ ઝાડી છે. હવે શું કરવું? પછી ચારે તરફ રસ્તો નથી, થોડીક વાર ત્યાં રહ્યો, બીજો કોઈ રસ્તો નથી. હવે ઉપર ચડવું તો વધારે કઠિન. નીચે તો ઉતરી ગયા, પણ ઉપર ચડવું, એ લપસી નીચે ઉતરવું ઠીક છે. પછી આ ઝાડીને પકડીને કોઈ સાથે દંડો નહીં, કાંઈ નહીં, કોઈ જાતનો હથિયાર નહીં, અને બીજું કોઈ નહીં સવારના પોરમાં ત્યાં.
એવી રીતે માંડ માંડ એમાં કેટલી ઉઝરડા થઈ પડી ગયા, પકડી ઝાડ પકડી અને માંડ એ પાછો જૂનો રસ્તો લીધો. હવે પેલો જે માર્ગે જવાનું હતું એને માર્ગે ગયા હોત તો 2 કલાક લાગત, આમાં 4 કલાક લાગ્યા, પણ હેમખેમ પહોંચી ગયા. પાછળથી ખબર પડી કે જ્યાં ગયો તો એ જે ઝાડ હતું ને એ બધું હતું, અને એ બીજું કાંઈ નહીં, વાઘની બખોલ હતી. ઘણા લોકો કહે છે કે એ જ તરફ જ એ ટાઈગર્સ રહે છે. ટાઈગર્સ એટલે ત્યાં લિયોપોલ્ડ રહે છે, ટાઈગર નહીં. અને થોડોક અવાજ પણ સાંભળ્યો હતો, પણ એ અવાજ મને એમ હતું કે કોઈ દૂરથી અવાજ સાંભળે, કોઈ ગાયનો અવાજ હશે કે કેમ ગાય અવાજ હશે, પણ પછી લાગ્યું કે કદાચ લિયોપોલ્ડનો પણ અવાજ હોઈ શકે, કારણ કે અવાજ તો આવ્યો હતો ત્યારે. તો એ હજી ખબર નથી, મિસ્ટ્રી છે કે લિયોપોલ્ડનો અવાજ ગમે તો, પણ લોકોએ પાછળથી ગામવાળા કીધું કે એ જ જગ્યાએ ત્યાં પાણીનો સ્ત્રોત છે. એ જે મને શોર્ટકટ લાગતો હતો એ રસ્તો, એ પાણીની ધારને કારણે એ રસ્તા જેવું થઈ ગયું હતું. પાણીની ધાર ત્યાંથી પડે ને એટલા માટે. અને તો હમણાં સૂકું હતું મે મહિનામાં, એટલે પાણી નહીં, એટલે એ નાનકડા રસ્તા જેવું લાગતું હતું, પણ એ પાણીની ધાર હતી, ત્યાંથી ઝરણું વહે છે, અને ઝરણું જ્યાંથી વહે ત્યાં જ નીચે બખોલ. તો ક્યારેક શોર્ટકટ જતા લોંગ કટ થઈ જાય છે, વધારે લોંગ કટ થઈ જાય છે, અને ક્યારેક તો આ તો ઠીક છે બચી ગયા, નહીં તો હંમેશા માટે ખતમ. એટલા માટે શોર્ટકટથી સાવધાન. ખાસ કરીને રાજયોગ, જ્યારે આપણે મનની વાત કરીએ છીએ, મનના નિગ્રહની વાત કરીએ છીએ, એકાગ્રતા ધ્યાનના અભ્યાસની વાત કરીએ છીએ, ટુ પ્લે સેફ, જે આપણા ઋષિમુનિઓ મનોવૈજ્ઞાનિકો કહી ગયા છે, હજારો વર્ષનો એક્સપિરિયન્સ કરીને કહી ગયા છે, એ રસ્તો આપણે છોડવાનો નથી. રાજમાર્ગ ઉપર જવાનું છે, નેશનલ હાઈવે પર જવાનું છે, અને એ માર્ગ આપણે છોડવો નથી. ઠીક છે, સતુ દીર્ઘકાળ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. એ લોકો કહે છે આ માર્ગ કેવો છે, કઠણ છે, અને એટલા માટે ખૂબ ધૈર્યપૂર્વક આપણે આગળ વધવું પડશે, દીર્ઘકાળ સુધી તપસ્યા કરવી પડશે, આ એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરવો પડશે. સતુ દીર્ઘકાળ નિરંતર સાધના કરવી પડશે, સત્કારા સેવિતો દૃઢભૂમિ, અને દૃઢભૂમિ પર આધારવી પડશે. અને મોડર્ન બધાય જે આપણા એકાગ્રતા ધ્યાનના સ્પેશિયલિસ્ટ શું કહે છે, બિલકુલ જરૂર નથી, ઇન્સ્ટન્ટ સમાધિ તમને અપાવી દેશું, એકદમ કુંડલીની જાગરણ થઈ જશે. કુંડલીની જાગરણ એટલે તમે સમજો છો શું? કુંડલીની જાગરણ, બસ નામ શબ્દ ખૂબ આવે, મજા આવી ગઈ. કુંડલીની જાગરણ, કુંડલીની જાગરણ એ સ્ટેપ બાય સ્ટેપ થાય છે. કોઈ એવી જાતની કોઈ દવા દ્વારા તમને ઇન્સ્ટન્ટ સમાધિ થઈ ગઈ, કુંડલીની જાગરણ થઈ ગયું, એક તો એવું શક્ય નથી. અને જો શક્ય હોય, શક્ય બની જાય તો એ વધારે વિનાશકારી અને હાર્મફુલ નીવડી શકે. સ્વામી વિવેકાનંદ એની વ્યાખ્યા કરે છે કે કદાચ કોઈક સાધકે જો અચાનક કુંડલીની જાગરણ થઈ ગઈ, કોઈ પણ બાહ્ય એક આધાર લઈને, વધુ પડતો પ્રાણાયામ કરીને અથવા વધુ પડતો સંકીર્તન કરીને, તો એ કુંડલીની જાગૃત તો થઈ જાય છે, ઉપર ચડી જાય છે, પણ જ્યારે એ આવેશ ઓછો થઈ ગયો, જ્યારે આવેશ નીકળી ગયો, ત્યારે ધમ દેને કુંડલીની પાછી નીચે આવે છે, અને જ્યારે નીચે આવે છે ત્યારે સાધકને વિનાશના ગર્તમાં નાખી દે છે. એ ડેન્જરસ છે. અને એટલા માટે એમણે સાવધાન કરીને કહ્યું કે ગુરુના માર્ગદર્શન હેઠળ જ આ રાજયોગની સાધના કરવી જોઈએ. એમણે રાજયોગના ગ્રંથમાં પણ શરૂઆતમાં લખ્યું છે કે આ રાજયોગની સાધના, વિશેષ કરીને પ્રાણાયામની સાધના, એ વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ. કેટલા લોકોના અત્યારે રિપોર્ટ અમને આવી રહ્યા છે કે એ લોકો માન્યા નહીં, આ વાત માની નહીં, ખૂબ અતિ ઉત્સાહમાં આવી, પ્રાણાયામ કર્યું, ક્યાંક ટ્રેનિંગ પ્રોગ્રામ ગયો, ક્યાંક થયા, પ્રાણાયામ કરવાનું શરૂ કરી દીધું, અને અત્યારે સાયકેટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, અને કેટલાક પાગલખાનામાં છે. કેટલાય લોકો, 1-2 કેસ નહીં, એવા કેટલાય કેસ જોવા મળ્યા. એટલે હવે અત્યારે ખબર પડે છે કે ત્યારે આપણને લોભ તો ખૂબ લાગી જાય છે. શું કરવા આટલી બધી લાંબી જંજાળ કરવી, દીર્ઘકાળ નિરંતર આટલી બધી સાધના કરવી, એના કરતાં ફટ થઈ જાય છે, ઇન્સ્ટન્ટ સમાધિ થઈ જાય છે, કુંડલી જાગરણ કરાવી આપે છે, 5000 રૂપિયા ઘોયરા, 5000 રૂપિયા. 5000 રૂપિયા ઘોયરાની વાત નથી. તમારું મન, તમારું આખું તમારી પોતાની મૂડી, જે માનસિક મૂડી, એ ખતમ થઈ જાય છે. એટલા માટે ખૂબ સાવધાન રહેવું પડે. એ ષટચક્ર ભેદન એ નાની વાત નથી. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આ નીચેના 3 ચક્રો છે મનુષ્યના નીચેના ભાગના. પછી અનાહત, હૃદયની પાસે આવેલું અનાહત ચક્ર, પછી વિશુદ્ધ ચક્ર કંઠની પાસે આવેલું, અને આજ્ઞા ચક્ર કપાળની પાસે આવેલું. આ ષટચક્ર ભેદન થાય. ધીરે ધીરે કુંડલીની શક્તિ જ્યારે જાગૃત થાય, એક પછી એક ચક્રનું ભેદન કરતી જાય, અને એ કુંડલીની શક્તિ એ ક્યાંથી જાય છે?
સુષુમ્નાના પદથી જાય છે. ઈડા, પિંગલા અને સુષુમ્ના 3 પ્રકારની નાડીઓ એ આપણા હૃદય એ મનુષ્યમાં હોય છે. પાછળના ભાગમાં એ કરોડરજ્જુના મધ્ય ભાગમાંથી ડાબી તરફ ઈડા, જમણી તરફ પિંગલા અને મધ્યના ભાગમાં સુષુમ્ના નાડી. અને એ સુષુમ્ના નાડીમાંથી જ્યારે કુંડલીની શક્તિ જ્યારે પ્રવાહિત થાય છે, ઉપર ધીરે ધીરે ચડે છે, સાધના દ્વારા એક પછી એક ચક્ર ભેદન કરી અનાહત હૃદય સુધી આવે છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, હૃદય અને વિશુદ્ધ અને આજ્ઞા, અને આ ષટ ચક્ર ભેદન કરી અને પછી સુષુમ્નામાં જાય. એ સુષુમ્ના જાય ત્યારે સમાધિ થાય. અને એ યોગશ ચિત્તવૃત્તિ નિરોધા, એ સમસ્ત વૃત્તિઓનો ત્યારે નિરોધ થઈ જાય. અને આવી સમાધિ તમને ફક્ત એ 12 કલાકમાં જોઈએ છે, કોઈને 1 કલાકમાં જોઈએ છે, કોઈને ઇન્સ્ટન્ટ જોઈએ છે. એટલા માટે એ ખૂબ સાવધાન રહેવાનું. આપણે રાજમાર્ગ પર જશું, ભલે દીર્ઘકાળ સુધી, પણ વી વિલ પ્લે સેફ. ધીરે ધીરે આગળ વધશું. એના સ્ટેપ બાય સ્ટેપ એનું પણ મનોવિજ્ઞાન છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. કયા કયા સ્ટેપ બતાવ્યા પતંજલિએ સ્ટેપ બતાવ્યા. સ્વામી વિવેકાનંદ રાજયોગમાં કહે છે એ 2જા અધ્યાયમાં, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, અષ્ટાવંગાની. આ અષ્ટ એના અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ. એ 8મું સોપાન છે. આપણે એકદમથી 8મા સોપાનમાં છલાંગ લગાવી શકીએ નહીં. ધ્યાન 7મ સોપાન છે. એ 7મ સોપાન સુધી પહોંચવું એટલું સરળ નથી. પણ આપણે એટલા માટે કહેવામાં આવે છે, આપણને બીવડાવવા માટે નહીં કે આપણે ધ્યાનનો અભ્યાસ છોડી દઈએ. ના, આપણને તૈયાર કરવા માટે થઈને કે દીર્ઘકાળ સુધી આપણે સાધના કરવા માટે ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે. અધીર આપણે નહીં થઈએ. પણ સાથે સાથે એ પણ કહે છે કે જેમ જેમ આપણે ધ્યાનનો અભ્યાસ કરશું તેમ તેમ આપણા મન પરનું આપણું નિયંત્રણ વધશે. જેમ જેમ મન પરનું નિયંત્રણ વધશે તેમ તેમ આપણા દરેક કાર્ય સુચારુરૂપ થશે, દરેક કાર્ય સારા થશે. આપણા માનવ સંબંધો સુધરશે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ બધા પર ધીરે ધીરે કંટ્રોલ આવશે. આપણા વાતાવરણમાં પણ આપણો કંટ્રોલ આવશે. કાર્ય આપણું વધારે દક્ષતાપૂર્વક થશે. એ રામકૃષ્ણ જ્યોતના સપ્ટેમ્બર અંકમાં સુખદેવજીનો સંયમ એ બહુ સુંદર વાર્તા આપવામાં આવી છે. બધા વાર્તા જાણે છે કે આ છે આપણા જીવનનું ધ્યેય. એ ધીરે ધીરે આપણે સાધના કરીને એવી સ્થિતિ પર પહોંચીએ કે બહારના ફેક્ટર્સ, બહારના પરિબળો આપણને ડગમગાવી શકે નહીં, આપણા પર કાર્ય કરી શકે નહીં. જ્યારે આપણે કરશું, આવી સ્થિતિ પહોંચશું, ત્યારે જ આપણે જે કંઈ નિર્ણય લેશું એ નિર્ણય સાચા હશે. એટલે સ્વામીજી કહ્યું હતું, ધ કામર વી આર, ધ લેસ ડિસ્ટર્બ અવર નર્વ્સ, ધ મોર શેલ વી લવ, ધ બેટર વિલ અવર વર્ક બી. આ સૂત્ર છે. મેનેજમેન્ટના સેમિનારમાં મેં આ સૂત્ર આપ્યું હતું કે સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે કે કાર્ય દક્ષતા કેવી રીતે વધારવી, કે સારા એક્ઝિક્યુટિવ કેવી રીતે બનાવવાનું, એનું સૂત્ર સ્વામી વિવેકાનંદ આપ્યું છે એક વાક્યમાં. ધી કામર વી આર, ધ લેસ ડિસ્ટર્બ્ડ અવર નર્વ્સ, ધ મોર શેલ વી લવ, ધ બેટર વિલ અવર વર્ક બી. જેટલા આપણે શાંત થઈશું, ધ કામર વી આર, ધ લેસ ડિસ્ટર્બ્ડ અવર નર્વ્સ, આપણા સ્નાયુઓ જેટલા શાંત થશે, જેટલા ડિસ્ટર્બ ઓછા હશે, ધ મોર શેલ વી લવ, એટલા આપણે વધુ બધાને પ્રેમ કરશું, એન્ડ ધ બેટર વિલ અવર વર્ક બી, ત્યારે આપણું કાર્ય વધુ સારું પડશે. એક એક્ઝિક્યુટિવ ખૂબ સરસ કામ કરે છે, ખૂબ ઇફિશિયન્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, બ્રિલિયન્ટ છે અને સ્પીડ એની બહુ સારી છે, પણ ફટફટ કામ કરવા માને છે. એના સ્નાયુઓ એકદમ હંમેશા ટેન્સમાં રહે છે, ટેન્શનમાં રહે છે. ધડાધડ બધું આમ કરું, તેમ કરું, તે કરું, બસ જલ્દીથી, અત્યારે આમ કરવું છે, તેમ કરવું છે, બનાવી દઈએ, ચલો અત્યારે બાઉન્ડ્રી વાલ. જે બાઉન્ડ્રી વાલ બનાવતા 3 મહિના લાગે, એ બાઉન્ડ્રી વોલ એને એકદમ પોતાની એવી ઇફિશિયન્સીથી બધા મજૂર લગાડ્યા, ત્યાંથી બોલાયો, તે સામે ઉભા રહ્યા, દિવસ રાત કામ કર્યું અને 5 દિવસમાં બાઉન્ડ્રી વાલ તૈયાર. લાંબી વાલ, 15 કિલોમીટર લાંબી વોલ, વિચાર કરો, 15 દિવસમાં તૈયાર. પણ પછી પાછળથી ખબર પડી કે એ જે જગ્યાએ કરવાની હતી એ જગ્યાએ નહોતી થઈ, જરાક બીજી જગ્યાએ થઈ હતી. હવે વોલને પાડવામાં બીજા 15 દિવસ. અને બીજો એક્ઝિક્યુટિવ એ શાંતિથી વિચાર કરે છે કઈ જગ્યાએ કરવાનો છે, આપણી જગ્યા કેટલી છે, બાજુવાળી કંપનીની જગ્યા કેટલી છે, આ જમીન ઉપરનું અત્યારે આપણને
પૂરો પોઝિશન મેળવ્યો છે કે નહીં, ગવર્મેન્ટ રેકોર્ડમાં જગ્યા આવી ગઈ છે કે નહીં આપણા નામથી, અને પછી એ નકશો બનાવી અને બરાબર આપે છે. થોડોક ટાઈમ લાગે છે, બટ કામર વી આર ધ લેસ ડિસ્ટર્બ્ડ અવર નર્વ્સ. એ શાંત ચિત્તે બધું કામ કરે છે, ડિસિઝન લે છે, એટલે એની વોલ 1 મહિનામાં તૈયાર થાય છે, પણ એ પાકી થાય છે, એમાં કોઈ ખર્ચો વધારે લાગતો નથી. તો આવી રીતે આ એક જ એક્ઝામ્પલ, હવે ઘણા બધા એક્ઝામ્પલ છે. ધ કામર વી આર ધ લેસ ડિસ્ટર્બ્ડ અવર નર્વ્સ. તો આપણા દરેક કાર્યમાં એ સુખદેવજીની વાત આવે કે એમને વ્યાસદેવ એના પિતા મોકલે છે જનક રાજા પાસે ટ્રેનિંગ માટે, શિક્ષણ આપવા માટે, અને જાય છે. શરૂઆતમાં ત્યાં નગરની બહાર બેઠા રહ્યા, કોઈએ એમની તરફ જોયું પણ નહીં, સ્વાગત પણ ન કર્યું. એટલા મોટા મહાન ઋષિના પુત્ર આવે છે સુખદેવજી, કોઈ સ્વાગત ન કર્યું, એમને ખાવા પીવાનું ન આપ્યું. 7 દિવસ સુધી ખાધા પીધા વગર બેઠા રહ્યા, ચૂપચાપ. કોઈ એમના ચહેરા પર જરા પણ કોઈ જાતનો વિકાર નથી. ત્યાં 7 દિવસ પછી રાજા પોતે આવ્યા, વાજતે ગાજતે ઢોલ નગાડા લઈને, હાથી ઘોડા બધું લઈને, આખું લશ્કર લઈને, અને જોરદાર એનું સ્વાગત કર્યું, એકદમ રોયલ ટ્રીટમેન્ટ. ત્યારે પણ એના મન પર વિકાર નથી, ચહેરા ઉપર કોઈ વિકાર નથી. લઈને આવ્યા, સ્વાગતા કરી રાજમહેલમાં લાવ્યા. અને પછી જયારે એને કીધું કે આવી રીતે મને ટ્રેનિંગ માટે મોકલા છે, એને કીધું સૌથી પહેલા ટેસ્ટ હું લઈશ કે તમારે મન કેટલું એકાગ્ર છે, એ પ્રમાણે મારે ટ્રેનિંગ આપવી પડે. અને પછી એક પાત્ર આપે છે કે આ દૂધનું ભરેલું પાત્ર છે, 7 વાર આખા રાજ દરબારની પ્રદક્ષિણા કરો. આ તરફ નાચ ગાન ચાલે છે, આ તરફ બીજા ઘણા બધી જાતના ત્યાં મનને ડિસ્ટર્બ કરવાવાળા, અટ્રેક્ટ કરવાવાળા, એ ડિસ્ટર્બ કરવાવાળા કેટલા બધા પરિબળો છે. એની વચ્ચે એ જાય છે. 7 વાર પ્રદક્ષિણા કરી, છલછલ ભરેલો લોટો, એમાંથી એક પણ ટીપું પડતું નથી. એમની નજર બરાબર દૂધ પર છે. જ્યારે આ બધું કરીને પાછા આવ્યા, જોયું એક પણ ટીપું પડ્યું નથી. અને ત્યારે જનક રાજા કહે છે કે મારે તમને શીખડાવવા જેવું કાંઈ બાકી નથી. તમે જે મન પર નિયંત્રણ મેળવ્યું છે, આ મન પર નિયંત્રણ એ જ શિક્ષણનું હાર્દ છે. શિક્ષણનું હાર્દ છે મન પણ એવું નિયંત્રણ કે બહારના પરિબળો કામ ન કરી શકે. અને તમે જે મેળવ્યું છે એના પછી હવે કોઈ ટ્રેનિંગ બાકી રહેતી નથી. જ્યારે એવી જાતની સ્થિતિ મનની થાય કે બહારના પરિબળો આપણા ઉપર કોઈ પણ જાતનો પ્રભાવ ન પાડી શકે, પ્રોએક્ટિવ, જે વાત કરી સ્ટેફન કોવેના પુસ્તકમાં પહેલો જે સિદ્ધાંત આપ્યો, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એ પુસ્તકનું પહેલું જ એણે પરિબળ આપ્યો, પહેલો જ ગુણ આપ્યો, બી પ્રોએક્ટિવ. કે બહારના કોઈ પરિબળોથી તમને રિએક્શન નથી આવતું. કોઈ કે જરા ગુસ્સો કર્યો, તરત જ તમને થાય કે હું પણ એને 2 વાત સંભળાવી દઉં, એને મને 2 સંભળાવી, હું 4 સંભળાવી દઉં. તરત જ અંદરમાંથી જ રિએક્શન આવે છે. એ રિએક્શન ન આવવા દેવું અને પોતાની જાતને સંભાળી લેવી. તરત જ મનમાં થાય કે સામેથી બંદૂકની ગોળી આવી, શબ્દરૂપી બંદૂકની ગોળી, તો હું 10 ધડાધડ બંદૂકની ગોળી આપી દઉં, 10 શબ્દો કહી દઉં, તરત જ મોઢામાં આવે છે. પણ એ રોકી રાખવું એ સાધારણ વાત નથી. આ જે મનનો ઉપરનો નિયંત્રણ, આ મનનું નિયંત્રણ જ્યારે આવે છે, આવું નિયંત્રણ આવે છે કે જ્યારે બહારના પરિબળોથી આપણે પ્રભાવિત નથી થતા, કોઈ પણ રીતે પ્રોએક્ટિવ રહીએ છીએ, તો પછી ઘણી બધી જાતના મહાન ઘણી જાતની વિપત્તિઓમાંથી આપણે બચી જઈએ છીએ. આપણું કાર્ય ઘણું બધું સારું થઈ જાય છે. આપણા દૈનિક જીવનમાં શાંતિ આવે છે, દૈનિક જીવનમાં ટેન્શનથી આપણે બચી જઈએ છીએ. તો એ જે સ્થિતિ પહોંચવાની વાત છે, એ સ્થિતિ માટે ધીરે ધીરે આગળ વધવું પડશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અને એ યમ એટલે શું? અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સત્ય અને અસ્તેય. નિયમ એટલે શું? શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. શૌચ એટલે બાહ્ય અને અંતર શુદ્ધિ. સંતોષ એટલે કન્ટેન્ટમેન્ટ, કે જે સ્થિતિમાં આપણને પ્રારબ્ધ દ્વારા આપણને જે સ્થિતિ મળી છે, એ સ્થિતિમાં સંતોષી રહેવું. સંતોષી નર સદા સુખી બધા કહે છે ને. અને સૌથી મોટું ધન કયું છે? ધનવાન તો બધા બનવા બાકી છે, પણ સૌથી મોટું ધન કે છે સંતોષ. ધન કરતા મોટું ધન કોઈ નથી. જે લોકોની પાસે સંતોષ ધન નથી, એ લોકો કરોડપતિ હોય તેમ છતાં બિચારા છે. બિચારા કેમ? દિવસ રાત ભીખ માંગ્યા કરે છે. આ આપો, તે આપો, મને આ નથી થયું, તે નથી થયું, દુઃખી થયા રહે છે. પણ જે સંતોષી છે એને કોઈ જાતનું દુઃખ નથી. પણ એ સાધુ
ગયો છે ત્યાં, અકબર, રાજા અકબરની વાત છે, એ વાર્તા આવે છે શ્રી રામકૃષ્ણની. ગયો છે સાધુ ત્યાં, કાંઈ સાંભળ્યું કે રાજા અકબર બહુ દાનવીર છે, તો કહે છે કે આવી રીતે મારે થોડુંક ખાવા પીવાનું, થોડુંક ભિક્ષા જોઈએ છે, એટલા માટે થોડું ધન હોય, ગરીબ ઝૂંપડી તૂટી ફૂટી ગઈ છે, થોડાક પૈસા મળે તો ઝૂંપડી ઠીક કરાવી લઉં, વધારે કોઈ ડિમાન્ડ નથી. ચાલો, અકબર સાંભળ્યું છે અકબર રાજા બહુ જ દાનવીર છે. તો ત્યારે રાજા અકબર નમાજ પડતા હતા, બંદગી કરતા હતા. એટલે એમણે ઈશારાથી કીધું સાધુ બાબાને, પેલા ફકીરને, ત્યાં ઉભા રહ્યો, હું તમારી સાથે પછી વાત કરીશ, હમણાં બંદગી કરું છું. બંદગી શરૂ કરી. હે ભગવાન, મને ધન આપો, મને સંપત્તિ આપો, મને હજી વધારે હાથીઓ આપો, મને હજી વધારે ઘોડા આપો, હજી વધારે સંપત્તિ આપો, મારું રાજ હજી વધારે વિશાળ થાય, મને ઓલા પૈસા જોઈએ, આ હરામનો જોઈએ, પેલી સનામર જોઈએ. આ બંદગી થઈ. એમાં બધું આખું લિસ્ટ આપી દીધું શું શું જોઈએ. જ્યારે આ લિસ્ટ સાંભળ્યું, આ પેલા ફકીર રવાના ત્યાં. ત્યાં અકબર બાદશાહે બંદગી કરે છે કેવી રીતે, મોઢેથી કે ઈશારા કરી કહે છે ઉભા રહ્યો. પછી માંડ ઉભા રાખ્યા. જ્યારે બંદગી પૂરી થઈ કે કેમ, તમે શું કરવા આવ્યા હતા? તો કે હું થોડીક તમારી પાસે ભિક્ષા લેવા આવ્યો હતો, માગવા માટે થોડા પૈસા, મારી ઝૂંપડી થોડીક તૂટી ફૂટી ગઈ છે, એટલા માટે માગવા માટે આવ્યો હતો. તો કે જરૂર આપીશ, હું તો મહાન દાનવીર છું, તમને ખબર નથી, હું તો જરૂર તમને આપીશ. પાછા કેમ જતા હતા? ના, મેં વિચાર કર્યો કે જયારે માગું છું તો ભિખારી પાસે શું કરવા માગું, રાજા પાસે જ માગીશ. જેની પાસે રાજા માગે છે ભિખારી થઈને, એ જ રાજા પાસે માગીશ. મને એમ હતું કે તું રાજા છો, પણ તું ભિખારી છો. આવી લાંબુ લિસ્ટ લગાવ્યું કે મને આ જોઈએ છે, તે જોઈએ છે, હજી ભગવાન મને સંતોષ નથી, હું દુઃખી છું, મારે આ નથી, તેમ નથી, આટલું જોઈએ છે. તો પછી માગું છું તો ભિખારી પાસે શું કરવા માગું? હું પણ ભિખારી, તું પણ ભિખારી, તો બીજા ભિખારી પાસે શું કરવા માગું? ડાયરેક્ટલી જ માગીશ ભાઈ, જ્યાં જવું છે ત્યાંથી જ. તો વાત એમ છે, સંતોષ ધન એ સૌથી મોટું ધન છે. સંતોષી નર સદા સુખી. પેલા આ સમજમાં નહોતી આવતું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આટલી બધી લાંબી પ્રક્રિયા શું કરવા, આ ધ્યાન માટેના આટલા બધા સ્ટેપ કેમ કયા? વળી યમ એટલે સત્ય, અસ્ત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ. અચ્છા ચલો, એ પણ સમજ્યા. વળી શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, ઓહો, એ પણ સમજ્યા. એમાં શૌચ તો ઠીક છે, મનની જેટલી શુદ્ધિ હશે, શરીર જેટલું શુદ્ધ હશે તો આપણે તપસ્યા, આપણે ધ્યાન વધારે કરે. આ સંતોષ વળી શું કરવા વંચમાં નાખ્યું? સંતોષ વળી શું જરૂર છે? એ ક્યારેક ક્યારેક આપણને મનમાં આવે છે, પણ હવે ધીરે ધીરે ક્લિયર થતું જાય. કારણ કે જેટલા લોકોને પૂછું છું, એકાગ્ર ધ્યાનનો અભ્યાસ બરાબર ચાલે છે કે નહીં, મોટા ભાગના લોકોને આ એક જ પરિબળ સતાવે છે. કેમ? બધાને એક જ છે કે ના, અમે કોઈ કહે છે કે અમે સવારના કરી છે પણ સાંજના નથી કરતા, કોઈ કહે છે અમે બસમાં બેઠા બેઠા કરી લઈએ, ચાલતા ચાલતા કરી લઈએ, ટાઈમ નથી મળતો. મુખ્ય વાત છે ટાઈમ નથી મળતો. તો ટાઈમ કેમ નથી મળતો? કારણ કે બધાએ આંધળી દોટ મૂકી રહ્યા છે. આંધળી દોટ. વધુ પૈસો જોઈએ છે, વધુ સામાન જોઈએ છે, વધુ આઈટમ જોઈએ છે. આ સંતોષ નથી. અને એટલા માટે જ્યારે આંધળી દોટ છે તો એક મકાન થયું તો બીજું મકાન થયું તો મોટું મકાન થયું તો એનાથી મોટું મકાન, એક ગાડી આવી તો લેટેસ્ટ ગાડી મળી, એક પછી એ પરિબળો આવતા જ જાય છે. જેને કારણે એ આપણને કોઈ પણ રીતે મનમાં શાંતિ મળતી, શરીરમાં શાંતિ નથી, મનમાં શાંતિ મળતી, જીવનમાં શાંતિ નથી મળતી, સંતોષ નથી રહેતો. અને જ્યારે સંતોષ ધન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા માટે આપણે સમય નહીં કાઢી શકીએ. કેમ? કારણ કે સંતોષ તો છે જ નહીં. આપણે હજી આગળ વધવું છે, હજી વધુ મેળવી છે, એના માટે 24 કલાક ઓછા પડે છે. તો જ્યારે આપણી પ્રાયોરિટી એવી છે કે આપણે બીજી બધી જાતની વસ્તુઓ જ પૂરી કરવા માટે દેવાનું છે, ત્યાર પછી આપણા માટે આ એકાગ્રતા ધ્યાન માટે સમય નથી મળતો. એક સમય નથી મળતો. એનું એક માત્ર, કેટલા બધી જગ્યાએ સ્કૂલ કોલેજમાં જવાનું થાય, સ્કૂલ બધી જગ્યાએ જ્યારે કહું છું કે થોડોક સમય કાઢવો પડશે, ત્યારે બધા કહે છે સમય તમારી પાસે નથી. એ તમે વાત નહીં કરો, સમય નથી. અને ત્યારે હું કહું છું અચ્છા, જેટલા વિદ્યાર્થીઓ છે એમાંથી બધાને એક જ વાત કરું છું, જેની પાસે સમય નથી બધા હાથ ઊંચા કરો. બધાએ હાથ ઊંચા કર્યા. મેં કીધું હવે હાથ નીચા કરો. હવે તમે કયો, કોને 24 કલાકથી વધારે મળતા હોય, ઓછા મળતા હોય તો હાથ ઊંચા કરો. 24 કલાકથી ઓછા મળતા હોય તો હાથ ઊંચા કરો. કોઈ હાથ નથી. બધાને 24 કલાક મળે છે. કયો છે સમય નથી? દરેકના એકાઉન્ટમાં 86,400 સેકન્ડ સવારના પોરમાં જમા થાય છે. દરેકના એકાઉન્ટમાં. કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેના એકાઉન્ટમાં જમા નથી થતું. એ 86,400 સેકન્ડ જમા થયા પછી પણ તમે કહો છો મારી પાસે સમય નથી. સમય તો છે, પણ સમય કાઢવાની દાનત નથી. મુખ્ય વાત એ છે.
કે સમયની માટેની આપણે પ્રાથમિકતા કોને આપીએ છીએ? સમય આપણને સમય મળી જાય છે, પૈસા કમાવા માટે સમય, ધંધા માટે સમય, ભણવા માટે સમય, એન્ટરટેનમેન્ટ માટે સમય, ટીવી જોવા માટે સમય, ફરવા માટે સમય, વ્યવહારિક કાર્યો માટે સમય, દરેક કાર્ય માટે સમય કાઢી લે છે, સુવા માટે, ખાવા માટે, પીવા માટે, દરેક સમય માટે કાઢી લે છે. પણ જ્યારે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ કરવાની વાત આવે છે ત્યારે શું કહે છે? શું કરીએ? સમય નથી. તો સમય નથી એ બહાનું છે. મુખ્ય વાત છે કે ધ્યાન એકાગ્રતા મન લાગતું નથી. મન કેમ નથી લાગતું? એનું કારણ છે જીવનમાં સંતોષ નથી. મનની એવી સ્થિતિ નથી કે એ 2 મિનિટ ચૂપચાપ બેસી રહે. કારણ કે ધ્યાન કરવું એટલે ચૂપચાપ બેઠી રહેવું ને. કેટલાક લોકો કે છે સૌથી પહેલું જે છે ને આસન, યમ નિયમ આસન, યમ અને નિયમ પછી આસન આપ્યું. એ આસનમાં કોઈ 1 કલાક ચૂપચાપ બેસી શકે ને? કાંઈ કરવાની જરૂર નથી. 1 કલાક બેસો, તમે અડધી કલાક બેસો, ફક્ત બેસવાનું, બીજું કાંઈ નથી કરવાનું, ચૂપચાપ બેસો. તો આ પણ એક મોટી વાત છે. 5 મિનિટ પછી થાય કે ઉઠીને જોઉં તો ખરો કેટલા વાગ્યા, કમસે કમ જેટલું જોઈ લો કે ટાઈ કેટલા આવ્યા, ઘડિયાળ જોઈ લો કે દૂધવાળા આવ્યો છે કે નહીં જોઈ લો. અને તમારે કાંઈ કરતા કાંઈ જવાની જરૂર નથી. આજે તમારે કોઈ પણ તમારા માથે કામ નથી, બધુંય તમને આપ્યું છૂટ, ચાલો અડધી કલાક બેસી શકશો? નહીં. કેટલાય લોકો નહીં બેસી શકે. કેમ? કારણ કે મન બેસવા નથી દેતું. મનથી સાથે સાથે શરીર પણ ઉઠવા માંગે છે. તો આસનની સિદ્ધિ એ પણ એક મોટી સિદ્ધિ છે. તો સૌથી પહેલા તો આસન સિદ્ધિ કહે છે કે આસન કે ચૂપચાપ બેસી રહેવું એ નથી બેસવા દેતું, કારણ કે મન બહુ ચંચળ છે. નવી જાતનો રોગ એક નીકળ્યો છે. આજે સંતોષની વાત જ્યારે ચાલે છે ત્યારે નવી જાતના રોગની વાત, તો આપણે 2 વાર રોગની વાત કરી હતી કે ન્યુગેન ન્યુરોસિસ. એ શું કહે છે? બધા ન્યુગેન ન્યુરોસિસથી પીડિત છે. એ નવો રોગ કે બધા જેમાં પોતાને ઇકોનોમિક એનિમલ માને છે. મનુષ્ય શું છે? તો ઘણી બધી જાતની વ્યાખ્યા આપી કે મેન ઇઝ એ સોશિયલ એનિમલ, તો કોઈ કહે કે મેન ઇઝ એ ટૂલ મેકિંગ એનિમલ, કોઈ કીધું મેન ઇઝ એ ઇકોનોમિક એનિમલ. એલ્વિન ટોફલર કહે છે. તો બધા આજે જે લોકો સમજે છે કે અમે આર્થિક પ્રાણી છીએ, આ ન્યુગેન ન્યુરોસિસ વાળા, એ લોકો ન્યુગેન ન્યુરોસિસ થાય છે, આર્થિક પ્રાણી છે. એટલે તમે કેટલા મહાન છો એ મહાનતા કેવી રીતે માપવી? તો તમારું ઘર કેટલું મોટું છે, તમારે કેટલી ગાડી છે, તમારે ફ્રીજ કેટલા છે, તમારે ઉપકરણો કેટલા છે, ટીવી કેવું છે, કલર છે કે વ્હાઈટ, બ્લેક એન્ડ વ્હાઈટ, આ બધી તમારી પાસે શું છે? આર્થિક તમે કેટલા, તમારી પાસે કેટલા પૈસા છે, અને કેટલા બ્લેકના અને કેટલા વ્હાઈટના. વ્હાઈટના મારે જાણવાની જરૂર નથી, કારણ કે એ તો નાનકડો ફિગર હોય. બ્લેકના કેટલા છે એ મારે જાણવું વધારે જરૂરી છે. તો આ જેના પાસે આ જેટલી વધારે સંપત્તિ, જેટલી વધારે જે પૈસો, એટલો એ વ્યક્તિ આગળ. આવી જે વાત સમજે છે પોતાને આર્થિક પ્રાણી સમજવાના, એનું નામ છે ન્યુગેન ન્યુરોસિસ. અને હિડોનિસ્ટિક પેરાડોક્સની વાત કરી. હિડોનિસ્ટિક પેરાડોક્સ એટલે જ્યારે એક વસ્તુ મળે તો બીજી વસ્તુ મળવાની તરત જ લગ્ન થાય. એ વસ્તુ જ્યાં મળી ત્યાં હજી એનાથી હજી વસ્તુ, જેમ જેમ વસ્તુ મળતી જાય એમ માંગ વધતી જાય. સંતોષ આવવાને બદલે આનું નામ આપ્યું હિડોનિસ્ટિક પેરાડોક્સ. આ નવો શબ્દ છે. કોઈ કે એને બીજો શબ્દ આપ્યો છે યયાતિ સિન્ડ્રોમ, અને એ આપણી વાર્તા બહુ જૂની છે યયાતિની. તો આ લોકો માટે શબ્દ નવો હશે, રોગ નવો નથી. આ રોગ ઘણો જૂનો છે. જ્યારથી મનુષ્ય જ્યાં છે ત્યારથી આ રોગ લાગેલો છે. આપણે બધા એના એ રોગથી પીડાઈએ છીએ. એનું નામ યયાતિ સિન્ડ્રોમ, હિડોનિસ્ટિક પેરાડોક્સ. એ શું કહે છે કે જેમ જેમ વસ્તુઓ મળશે તેમ તેમ વસ્તુઓ માટેની માંગ વધશે. આપણે એમ લાગશે બસ હવે સંતોષ થઈ જશે, બસ એક વાર મને મારુતિ મળી ગઈ ને બસ કાર 800 લેટેસ્ટ મોડેલ, પછી હું તમને કાંઈ નહીં કહું. પણ જોજો એ 3 મહિના પછી જ્યારે બીજી કોઈ ગાડી જ્યારે નવી મોડેલ કાઢશે તરત જ થશે અરે બાકી બધાએ નવું મોડેલ આવી ગયું, હું પાછળ રહી ગયો. કેટલા લોકો કેવી કેવી રીતની વાત મેં કરી હતી. 1-2 વાત. એક અમારે મુંબઈ આશ્રમની વાત છે. મુંબઈ આશ્રમમાં થોડાક વર્ષો પહેલા એક સંન્યાસી બપોરના 12 થી 4 ત્યાં મંદિર બંધ થઈ જાય. તો બપોરના 1 વાગે કોઈ એક માણસ, યુવક થોડેક મોટી ઉંમરનો યુવક, એ ત્યાં આવીને રડી રહ્યો હતો. ઉપર ત્યાં રામકૃષ્ણનું મંદિર તો બંધ થઈ જાય, પણ માનું શારદાદેવીનું મંદિર જે ઉપરમાં છે, લોકો મુંબઈ આશ્રમ ગયા છે જોયું હશે, મા શારદાનું મંદિર ઉપરમાં છે અને એ દરવાજો ક્યારેક ખુલ્લો હોય. એ મા શારદાનું મંદિર ગર્ભ મંદિર બંધ હોય પણ બહારનો વરંડા તો ખુલ્લો હોય. તો ત્યાં બેસીને રડે છે. તો એક સ્વામીજીને પછી એ આશ્ચર્ય થયું કે અત્યારે કેમ બપોરના આવે છે રડે છે.
પછી એ જયારે નીચે આવ્યો ત્યારે પૂછ્યું કે ભાઈ તું કેમ રડે છે? ત્યારે હજુ બધું જોરથી રડવા માંડી ગયા. પછી કીધું ભાઈ તું તારી મનની વાત કર, તને શું દુઃખ છે શું નહીં. પછી એણે વાત કરી કે વાત એમ છે કે એ ગવર્મેન્ટ સર્વિસ નોકરી કરે છે, ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં રહે છે. હવે એને એકમાત્ર સોલ્યુશન એને લાગે છે કે મારે આત્મહત્યા કરવી છે. કેમ? દરરોજ એની પત્ની મેણા મારે છે, દરરોજ એની પત્ની હેરાન કરે છે કે જો આ બાકીના લોકોને આવી સરસ ગાડી થઈ ગઈ, સ્કૂટર થઈ ગયું, તમે એવા ને એવા ગયા. પણ કે છે સાધારણ નોકરી કરે છે, અને જે ક્વાર્ટરમાં બધા લોકો છે બધા એની સાથે જ નોકરી કરે છે, બધા સાધારણ નોકરી જ કરે છે. પણ એ લોકોની જે સેલેરી છે તો ઓછી છે, આની જેમ જ ઓછી છે, પણ ઉપરની કમાણી વધારે છે, અને બધાને ઉપરની કમાણી છે. અને આ એક છે એ વેદિયા વેળા કરવા વાળો છે, એ વ્યવહારિક નથી, પ્રેક્ટિકલ નથી. એ કહે છે હું સત્યનું પાલન કરીશ, હું ઈમાનદારીની કમાણી ખાઈશ. અને એની પત્ની રોજ મેણા મારે છે કે તમે વિદ્યા વેળા છોડો, બાકી બધા જો કેવી રોજ કેવી સાડીઓ એ લોકો પહેરે છે, બીજી મારી બધી, મારે તો હવે કોઈને મોઢું દેખાવા જેવું નથી, હું કોઈ ક્લબ કોઈ ફંક્શનમાં જવા લાયક નથી રહી, તમે મારું જીવન ઝેર કરી નાખ્યું છે. શું તમે મને કપડાં આપ્યા છે, આ જો આ લોકો કેવા કપડાં પહેરે છે, આ લોકોને તે કેવું ફ્રીજ આવી ગયું, ગાડી આવી ગઈ, અને તમે એવા ને એવા રહ્યા. દરરોજ મેણા મારે છે. અને એમાં બાળકો હવે જોડાઈ ગયા છે. બાળકો કે છે બાજુવાળુનું બાળક એ પણ તમારી સાથે જ કામ કરે છે, એક જ સાથે કામ કરે છે, એક જ ક્વાર્ટરમાં છે. એ લોકોને જો તમે આવે, એ લોકોને આજે આટલું રમકડું મળ્યું 500 રૂપિયાનું, આટલે એને બૂટ 700 રૂપિયાના બૂટ લઈ આવ્યો કાલે, અને તમે મને આજ એ 100 રૂપિયા 125 રૂપિયાવાળા બૂટ પહેરાવો છો. નહીં ચાલે, નહીં ચાલે. અમે બધા એક સામૂહિક રૂપે આત્મહત્યા કરશું જો તમે નહીં આપો તો. આ અલ્ટિમેટમ આપ્યું છે, જો તમે લોકો નહીં કરો તો અમારે ગમે ત્યાંથી તમે લાવો. તમે કેવી રીતે લાવો તમને કઈ ઝંઝટ નહીં. બાળજવાળા કેમ લાવે છે? તમે કેમ બહુ વેદ્યા વેળા કરો છો કે ના હું ઉપરની કમાણી નહીં કરું? જેમ બધા કરે છે એમ કરો. હવે આ મનુષ્ય, આ વ્યક્તિ છે એ નાનપણથી જ આ બધા સારા પુસ્તકો વાંચે છે, નાનપણથી એને મન કર્યું છે કે ના હું સત્યનો પસ્ત નહીં છોડું અને હું ઈમાનદાર રહીશ. એનું કોન્સાયન્સ બાઇટ કરે છે, એ નથી કરી બીજા જેમ કરે છે એમ. એના કારણે એના સાથીઓનું પણ એને સાંભળવું પડે છે, સાથીઓ એની સાથે ઈર્ષા પણ કરે છે, એના બોસની પણ કીક મળે છે, એની સાથે એનું પ્રમોશન પણ અટકી ગયું છે. આ બધી વાત છે, તેમ છતાં એ સત્યના માર્ગે રહેવા માંગે છે. પણ હવે ઘરમાંથી જયારે આવું થાય ત્યારે શું કરે? એટલે કડવું ઝેર બની ગયું છે. પછી એને સમજાવવામાં આવ્યું ધીરે ધીરે ઘરવાળાને લઈ આવો, એ લોકોનો અભિગમ બદલો. પહેલા જો તમે લાવ્યા હોત, શરૂઆતથી તમારા ઘરવાળાને આ બધી વિચારધારાથી કર્યા હોત તો એ લોકોની વિચારધારા બદલાઈ જાય તો તમારી આ સ્થિતિ ન થાત. બેટર લેટ દેન નેવર. જાગ્યા ત્યારથી સવાર. હવે એને પાછું લાવો, આ બધું ઊંચાવો કે જીવનનું રહસ્ય શેમાં છે. જીવનનો જ્યાં સુધી અભિગમ નહીં બદલે એ લોકોનો દોષ નથી, બાકી બધા જેમ કરે છે એમને કરવાની ઈચ્છા થાય છે. એ પાર્ટ ઓફ ધી ગેમ. એ તો બધાને એક જ જાતનો રોગ છે, એક નવી જાતનો રોગ લાગુ પડ્યો છે, એફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝાની બધાને ખબર છે, ઇન્ફ્લુએન્ઝા ખૂબ થઈ રહ્યો છે કે શરીરમાં રોગ થાય. આ માનસિક રોગ છે એફ્લુએન્ઝા, અને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં એ નવો નામ આપી દીધું એફ્લુએન્ઝા. એફ્લુએન્ઝાની એ લોકોએ ડેફિનેશન આપી. એફ્લુએન્ઝા એટલે શું? એ સાયકોલોજીકલ મેસેજ ઓફ ધી રીચ ઇન્ડ્યુસિંગ સિમ્પટમ્સ ઓફ ગિલ્ટ એન્ડ આઇસોલેશન. નવી જાતનો એફ્લુએન્ઝા નામનો રોગ ધનવાનોને લાગુ. આ ધનવાનોનો રોગ છે, ગરીબોને કોઈ દિવસ આ રોગ લાગુ નહીં પડી શકે. ગરીબોને આ રોગ લાગુ પડી જ ન શકે. રોગ કેવો છે? સાયકોલોજીકલ એ રોગ છે, માનસિક રોગ છે. કેવો છે? ફક્ત ધનવાનોને થાય છે. એમાં એ લોકોને સિમ્પટમ્સ ઓફ ગિલ્ટ એન્ડ આઇસોલેશન. એ લોકોને લાગે છે અમે એકલા થઈ ગયા છીએ, એકલપણું લાગે છે. બધાની કેટલીક ટી પાર્ટીમાં જાય, ક્લબ પાર્ટીમાં જાય, બધું છે, સામાન બધો છે, ઉપકરણો બધા છે, તેમ છતાં એક તો અપરાધની ભાવનાથી મનમાં અપરાધની ભાવના, અને બીજી ભાવના જે છે એકલપણાની ભાવના એ લોકોને સતાવે છે. આ જે એફ્લુએન્ઝા રોગ અથવા હિડોનિસ્ટિક પેરાડોક્સ, આ બધી વાત જે છે એક જ કે આપણે આપણા જીવનનો ઉદ્દેશ્ય ભૂલી ગયા છીએ. જીવનમાં સુખ શાંતિ ઉદ્દેશ છે. પૈસો અવશ્ય આપણા જીવનમાં જરૂર જોઈએ. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે ઇવન લક્ઝરી ઇઝ નીડેડ ટુ ક્રિએટ એમ્પ્લોયમેન્ટ. સ્વામી વિવેકાનંદ જેવા સંત કોઈ નહીં મળે, એવા રિવોલ્યુશનરી કે બાકી બધા પોવર્ટીની વાત કરે છે, દરિદ્રતા. સ્વામીજી કે દરિદ્રતા નથી જોતી મારે. જ્યાં સુધી મારા દેશમાં એક કૂતરું પણ ભૂખ્યું છે ત્યાં સુધી મારો ધર્મ છે એને રોટલી દેવડાવવા. અને ત્યાં સુધી કહે છે ઇવન લક્ઝરી ઇઝ નીડેડ ટુ ક્રિએટ એમ્પ્લોયમેન્ટ. લક્ઝરી પણ જોઈએ, પણ એ લક્ઝરી પણ આપણે આવશું, ઠીક છે, પણ એમાં વહી નથી જવાનું. જીવનનું ધ્યેય છે સુખ અને શાંતિ. સુખ શાંતિને ભોગે આપણે આંધળી દોટ પૈસા પાછળ નથી મૂકવાની. પૈસો આપણો ગુલામ રહે,
આપણે પૈસાના ગુલામ ન બનીએ. સંપત્તિ આપણા માટે છે, આપણે સંપત્તિ માટે નથી. એટલું જો યાદ રહે તો ભલે મહત્વાકાંક્ષા રાખો, 2 ની બદલે 4 બ્રાન્ચ કરો, 8 બ્રાન્ચ કરો, ન્યુયોર્કમાં બ્રાન્ચ ખોલો, લંડનમાં બ્રાન્ચ ખોલો, કરોડો રૂપિયા તમે કરો, પણ યાદ રાખજો કે સાથે સાથે મનમાં જો શાંતિ નહીં હોય, આ બધું ઝીરો. એટલું જ નહીં, એ તમને વધારે ને વધારે નીચે ખપાડશે. તો આ યાદ રાખવા માટેથી ને એકાગ્રતા ધ્યાનના અભ્યાસની મહત્તા છે. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવાથી આપણે ક્યાં છીએ આપણને ખબર પડશે, આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ, આપણે ક્યાં રોગથી છીએ. એરિક ફ્રોમ પુસ્તક બહુ સુંદર, ટુ હેવ ઓર ટુ બી. મોટા ભાગના લોકો અત્યારે ટુ હેવ ની પાછળ પાગલ છે. ટુ હેવ બધા એને જોઈએ છે, આ જોઈએ તે જોઈએ, પણ તમે શું છો એનું તો તમે વિચાર કરો. તો બનવું, શું બનવું છે એના ઉપર ધ્યાન આપો, શું જોઈએ છે એના ઉપર ધ્યાન આપો. મોટા ભાગના લોકો આપણે ગુલામ બની ગયા છીએ આપણી પોતાની સંપત્તિના. સંપત્તિ ખરેખર આપણા માટે હોવી જોઈએ, આપણે સંપત્તિ માટે બની જાય છે. ધન આપણા માટે હોવું જોઈએ, આપણે ધનના ગુલામ બની ગયા છે. અને કહ્યું છે ટુ હેવ ઓર ટુ બી, એમાં બહુ સુંદર વાત કરે છે કે ઇકોનોમિક એનિમલ બની જવાથી, આર્થિક પ્રાણી બની જવાથી હવે શું થઈ ગયું કે કોને પાસે કેટલી વસ્તુઓ છે એના પ્રમાણમાં મોટો છે, કોણ શું છે એ પ્રમાણમાં મોટો નથી. એ શું છે એ વધારે મહત્વ, એની પાસે શું છે એ વધારે મહત્વ નથી. તો જ્યારે આવી જાતની વસ્તુ આવે છે ત્યારે આ બીજી જાતનો રોગ, એફ્લુએન્ઝા રોગ ધીરે ધીરે લાગુ પડે, રોગ લાગુ પડે, હેડોનિસ્ટિક પેરાડોક્સ આવે, યયાતિ સિન્ડ્રોમ રોગ લાગુ પડે. યયાતિની વાર્તા એ બધા સાંભળી છે, મહાભારતમાં પણ આવે છે, શ્રીમદ ભાગવતમાં પણ આવે છે. રાજા યયાતિ એ શર્મિષ્ઠા અને દેવ્યાની બંને પરણે છે, તો શર્મિષ્ઠા સાથે, શુક્રાચાર્યની દીકરી સાથે, પણ કારણ કે દેવ્યાનીએ શર્મિષ્ઠાનું અપમાન કર્યું હતું એટલે શર્મિષ્ઠાએ એ વર માંગ્યો હતો કે દેવ્યાની મારી દાસી તરીકે રહેશે. એટલે દાસી તરીકે દેવ્યાની પણ આવે છે શર્મિષ્ઠા સાથે, અને રાજા યયાતિ સાથે લગ્ન થાય છે. અને રાજા યયાતિ અને શર્મિષ્ઠા બહુ સુંદર ખૂબ ભોગ ભોગવે છે, ખૂબ આનંદ કરે છે. પણ દેવ્યાનીને ખટકે છે, એને ઈર્ષા આવે છે કે હું રાજાની પત્ની હતી, રાજાની દીકરી હતી, આ તો ફક્ત મુનિ શુક્રાચાર્યની પત્ની દીકરી હતી, અને હું રાજાની પત્ની દીકરી હોવા છતાં પણ આજે મારે આની દાસી તરીકે રહેવું પડે છે. મનમાં ઈર્ષા જાગે છે. એ પણ યયાતિને પછી એવી રીતે, જ્યારે where there is will there is way, એના ઘણા બધા જાતના એના ઉપયોગ હોય છે. તો બસ એણે બસ પોતાની જાતને અજમાવી. યયાતિ રાજાને પણ એ પોતાની જાળમાં સપડાવી. યયાતિ રાજાએ શુક્રાચાર્યને પ્રોમિસ આપ્યું હતું કે હું ફક્ત શર્મિષ્ઠા સાથે જ વિવાહ કરું છું અને આને ફક્ત દાસીની જેમ જ રાખીશ, એને પત્નીની જેમ નહીં રાખું. પણ એની સાથે પત્નીનો વ્યવહાર કરે છે અને એને બાળકો થાય છે. દિવ્યાની સાથે પણ જ્યારે શર્મિષ્ઠાને ખબર પડી કે મારા બાળકો અને આના બાળકો મળતા આવે છે, ખબર પડી કે આને પણ આવી રીતે પત્ની તરીકેનો વ્યવહાર કર્યો છે દાસી હોવા છતાં,